આજે કથામાં તૃતીય દિન, ત્રીજો દિવસ. આજના દિવસે રામાયણ પરિવાર દ્વારા આયોજિત એવું શ્રીમદ ભાગવતજીનું આગમન. ઠાકોરજી પધાર્યા આજે મારે આંગણે, એ ભાવ સાથે દિવ્ય લોક સોસાયટીમાં આજે સ્વર્ગીય એવા ગોરધનભાઈ પાચાભાઈ રામાણીના એમના મોક્ષાર્થે એમની દિવ્ય સ્મૃતિમાં તથા પુરીબા ગોરધનભાઈ એમની દિવ્ય સ્મૃતિમાં એમના મોક્ષાર્થે સ્વર્ગસ્થ વીરજીભાઈ ગોરધનભાઈ એમની દિવ્ય સ્મૃતિમાં સ્વર્ગસ્થ વાલબાઈ બા વીરજીભાઈ એમના મોક્ષાર્થે સ્વર્ગીય પરસોત્તમભાઈ ગોરધનભાઈ એમના મોક્ષાર્થે તથા કાંતાબા પરસોત્તમભાઈ એમના મોક્ષાર્થે શારદાબેન પરસોત્તમભાઈ એમના મોક્ષાર્થે તથા કાબાભાઈ વલ્લભભાઈ એમના દિવ્ય સ્મૃતિમાં એમના મોક્ષાર્થે તથા સમસ્ત રામાયણ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રેયાર્થે આજના દિવસે આ દિવ્ય કથાનું આયોજન થયું છે. એની સાથે કાલે જોયું કે નૈમિષારણ્યમાં સૂત પુરાણી છે એ 88,000 ઋષિઓને કથા સંભળાવતા. ભાગવતજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, કેવી રીતે થઈ, તથા આ ભાગવતજીનો મહિમા શું છે, અને આના વક્તા શુકદેવજી બન્યા છે. રુદ્ર અવતાર શુકદેવજી મહારાજ કે જેણે પરીક્ષિત રાજાને કથા સંભળાવી, અને સૌથી પહેલો સ્કંદ અધિકાર લીલાની શરૂઆત થાય. અધિકાર લીલા, કોઈ વ્યક્તિ હોય એને કોઈ નાની એવી પદ મેળવવું હોય, કોઈને IAS ઓફિસર બનવું હોય, IPS ઓફિસર બનવું હોય, કમિશનર બનવું હોય, કોઈને કાંઈ પણ કોઈ પદ જોતું હોય, સરકારી નોકરી જોતી હોય, તો એના માટે પણ એને પુરુષાર્થ કરવો પડે, એના માટે એને યોગ્ય થવું પડે, અધિકારી થવું પડે. અને જો એક નાની એવી નોકરી માટે અધિકારી થવું પડતું હોય તો આ તો પરીક્ષિત રાજાને 7 દિવસ કથા નથી સંભળાવી. પરીક્ષિત કહે છે કે શુકદેવજી, તમે ખાલી આ ભાગવતજી નથી સંભળાવ્યું, તમે સાક્ષાત શ્રી હરિને મારા કાનમાં પધરાવ્યા છે. જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા છે કે જો એક નાની એવી નોકરી માટે આટલું યોગ્ય થવું પડતું હોય, અધિકારી થવું પડતું હોય, તો આ તો ભગવાનને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અને એટલા માટે શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાને યોગ્ય ગણ્યા. સૌથી પહેલી કથા શુકદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી છે.